અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરતના અડાજણ વિસ્તારમાં એક જાણીતા બિલ્ડરના બંગલામાં થયેલી હાઈ પ્રોફાઇલ ચોરીના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। મોઢે માસ્ક પહેરીને આવેલા શાતિર તસ્કરે તિજોરી સાફ કરી રોકડા રૂપિયા પોતાની બેગમાં ભર્યા હતા। ત્યારબાદ બહાર નીકળીને તેણે અદ્ભુત સ્ફૂર્તિ સાથે માત્ર એક જ સેકન્ડમાં આશરે 4 ફીટ ઊંચી પાકી કમ્પાઉન્ડ દિવાલ પર ભારે ભરખમ બેગ ગોઠવી દિવાલ કૂદીને ફરાર થઈ ગયો હતો। ફિલ્મી સ્ટાઇલથી ચોરી કરનાર નાનપુરાના રીઢા ગુનેગાર દેવરાજ ઉર્ફે કાલુ પાટીલની અડાજણ પોલીસે ધરપકડ કરી લીધી છે। ધરપકડ બાદ અડાજણ પીઆઈએ રાંદેરની એક ખંડેર ઇમારતના મુખ્ય ગેટ પર મારેલું લોક જાતે હાથોડાના ઘા મારીને તોડી પાડ્યું હતું અને ટેરેસ પર આવેલી જૂની પાણીની ટાંકી પાસેથી ચોરીની આખી બેગ રિકવર કરી હતી। 18/5/2026 રોજ અડાજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ પરશુરામ ગાર્ડન પાસેના સેતુ વિલા બંગલામાં 48 લાખ જેટલી માતબર રકમની ઘરફોડ ચોરી થયેલ હોવાની ઘટના બનેલી। ઘટનાની જાણ થતાં અડાજણ તેમજ સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ સહિતના ઝોન 5 વિસ્તારના તમામ ઉચ્ચ અધિકારીઓ સાથેની ટીમો સ્થળ પર પહોંચી ગયેલ। ગુનાની જે ઘટના બનેલ તે ડિટેક્ટ કરવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી, જેમાં અડાજણ પોલીસની વિવિધ ટીમો આ ગુનો ઉકેલવાની દિશામાં કાર્યરત થયેલ। 100થી વધુ સીસીટીવી ફૂટેજ ચેક કરતા ઘરફોડ ચોરી કરનાર આરોપીના વાહનની ઓળખ પ્રસ્થાપિત થયેલ, જેના આધારે આરોપી સુધી પહોંચવા માટે વિવિધ કામગીરી હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે કામગીરી શરૂ કરવામાં આવેલી। શરૂઆતમાં ગુનો કર્યા બાદ આરોપી મુંબઈ તરફ ભાગી ગયેલ હોવાની હકીકત જણાયેલ, જેના આધારે પોલીસની એક ટીમ મુંબઈ તરફ રવાના થયેલ। આ દરમિયાન જે ચોરીમાં લેવામાં આવેલા રૂપિયા જે આરોપીએ સુરત ખાતે જ એક ખંડેર મકાનમાં છુપાવીને નાસી ગયેલ, જે પૈસા લેવા માટે આરોપી પરત સુરત ખાતે આવેલો અને આરોપીનું પગેરું મેળવી પુણા વિસ્તારમાં આવેલ સહારા દરવાજા પાસેથી આરોપીની અટકાયત કરવામાં આવેલી। આરોપીની પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપી પાસેથી તેની તપાસ કરતા 4 લાખ રૂપિયા જેટલી રકમ તેની પાસેથી મળી આવેલ। આ ઉપરાંત યુક્તિ પ્રયુક્તિથી તેની પૂછપરછ કરતા રાંદેર વિસ્તારમાં આવેલ એક ખંડેર મકાનમાં આરોપીએ ચોરીની રકમ છુપાવેલી હોવાની હકીકત જણાયેલ, જેથી ત્યાં તપાસ કરતા ચોરીની બેગ ઉપરાંત અન્ય કેટલાક સોના ચાંદીના દાગીના સહિતનો મુદ્દા માલ પણ મળી આવેલ છે, જે બાબતની આગળની પૂછપરછ ચાલુ છે। તારીખ 18ની રાતની જે ચોરીની ઘટના છે તેની તમામ રકમ 48 લાખ રૂપિયા રિકવર કરવામાં આવેલ છે। આ આરોપી દેવરાજ પાટીલ અગાઉ પણ 7 જેટલા ગુનાઓમાં વિવિધ પોલીસ સ્ટેશનોમાં ઘરફોડ ચોરી સહિતના ગુનાઓમાં સંડોવાયેલ હોવાનું જાણવા મળેલ છે। એ ઉપરાંત તાજેતરમાં પણ એ ક્યાં ગુનામાં સંડોવાયેલ છે તેની પૂછપરછ હાલમાં ચાલુ છે। સુરત શહેર પોલીસ પોતાના નાગરિકો તથા તેની માલ મિલકતની સુરક્ષા માટે કટિબદ્ધ છે। ભવિષ્યમાં પણ કોઈ પણ પ્રકારની ઘટના બને તો તેને રોકવા માટે અને તેને આરોપીઓને પકડવા માટે સુરત શહેર પોલીસ કટિબદ્ધ છે અને કોઈ પણ સંજોગોમાં સુરત શહેરના નાગરિકોની સલામતી માટે માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સરના માર્ગદર્શન હેઠળ સુરત શહેર પોલીસ કાર્યરત રહેશે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।